જમાડું. સહજાનંદ સ્વામી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ પોતે હતા સાહેબ. ગામમાંથી કોઈ સાધુને તેડવા ન ગયું. અને મને કેતા ગર્વ થાય, અમારા જ પરિવારના મારા વ્રત પર દાદા, કદાચ તમે વાંચ્યું પણ હશે, મારા વ્રત પર દાદા ઈ જસા બાપા જઈ અને આખી મંડળીને પોતાના ફળિયામાં લઈ આવ્યા. તો જો સંસ્કારો કઈ રીતે ઉતરે આપણા પરિવારમાં, એની મારે તમને વાત કરવી છે. અને જસા બાપા લઈ આવ્યા, આખી મંડળીને ફળિયામાં બેહાડી, ઘરમાં કાંઈ હતું નહીં. 3 દિવસથી તો પોતે ભૂખ્યા હતા. અને કીધું બાજુમાંથી છાશ માંગી આવ્યા અને તાસળીમાં એ છાશ પીરસી. ઘનશ્યામ મહારાજે મારા દાદાને બોલાવ્યા, હે જહાગોર, આ છાશ ખાલી રોટલા? બાપુ રોટલા નથી. કેમ રોટલા નથી? અને બોલતા બોલતા જહા બાપા રડી પડ્યા, હે મહારાજ, 3 દિવસથી તો મારા છોકરા ભૂખ્યા છે. અને ત્યારે ઘનશ્યામ મહારાજ પોતે હતા, ખોટું બોલસ? હે જહાગોર, આ તારી માટીની જે કોઠી રહી એ તો આખી દાણાની ભરી છે અને ખોટું બોલાસ? અને બોલતા બોલતા રડી પડ્યા. જોજો, એક દીકરો બાપના ખોળામાં માથું મૂકીને રોવે, એમ મહારાજના ખોળામાં માથું મૂકી અને દાદા રડી પડ્યા. મહારાજ ખોટું નથી બોલતો, મારા છોકરા 3 દીથી અન્નનો દાણો મોઢામાં ગયો નથી. આજ મારાથી રહેવાનું નહીં. આખા ગામમાંથી તમને કોઈ બોલાવા ન આવ્યું, તમને કોઈ નિમંત્રણ દેવા ન આવ્યું, એટલે મારાથી રહેવાનું નહીં, એટલે હું આવ્યો. એ રહેવાનું નહીં શબ્દ છે ને, એનો મને ગર્વ છે. મારાથી રહેવાનું નહીં, ભલે ઘરમાં કાંઈ નહોતું, અને છતાં તેડી આવ્યા, છાશ પીરસી અને બાવડું પકડીને કે તારી દાણાની કોઠી તો આખી ભરી છે. અને દાણાની કોઠી પાસે લઈ ગયા, બાવડું પકડી અને ઉગાડ ઢાંકણું. અને જ્યાં ઢાંકણું ઉગાડ્યું ને મારા બાપ, ત્યાં તો દાણાની આખી કોઠી છલોછલ ભરેલી. આ બનેલી ઘટના. આ ઢાંકણું દઈ દે, આ ઉગાડતો નહીં, તારે જ્યારે જોઈએ ને ત્યારે નીચેથી દાણા કાઢ્યા રાખજે. અને પ્રારબ્ધ પૂરું થયું અને ઉપરથી ઢાંકણું ખુલી ગયું. એ દાણાની કોઠી આખી ખાલી હતી. આ બનેલી ઘટના. અને એ જહા બાપાની 5મી પેઢી, હું તમને તમારી સામે બેઠો. આ સાબિતી કદાચ આમાં વૃદ્ધોને પણ ખબર હશે, મારો પરિવાર પણ આમાં છે. આ ગામના આંગણે સાધુને જમાડ્યા છે. અમારા ફળિયામાં બિહારીને સંતોએ પારણા કર્યા છે. એ સંતોનો સ્વભાવ છે, જનેતાની ગોદ ના જેવો. આ સાધુતા હે માં, આને